કહેતા હતા કે મારી બહેનો તમે મને પત્ર લખજો, હું તમારી વારે આવીશ. લાગે છે તમે પત્ર લખશો? નથી વારે અત્યારે બધા ભૂલી ગયા. મત લેવા હોય ને તેથી વાડીએ બધાને ગોત આવે ને ઘરે ઘરે બાયડા ખખડાવે. અને અત્યારે મોદીએ ભૂલી ગયા, બધું ભૂલી ગયા, કોઈ ના આવતું અત્યારે. શું નામ આપનું? મધુબેન. મધુબેન, હું તમને પૂછતો હતો કે મોદી સાહેબ કહેતા હતા મારી બહેનો મને ચિઠ્ઠી લખજો. અત્યારે અમારા રિયાદ નથી સાહેબ. મોદી સાહેબ ને મત લેવાય ને તે 5 દી જ આવા અધિકારી બધા આવે, પછી કોઈ અત્યારે અમારું નથી. પડા અમારા આને અત્યારે અમને બરછબરી કરીને બધું આથી પરાણે કરી જાય, એમનો હક નથી. પોલીસ વાળા હોય કે લેડીઝ પોલીસ હોય, જેસ પોલીસ હોય, એમનો અધિકાર નથી અમને બૈરાને ઝાલવાનો ગમે. તે મોબાઈલ કાઢીને કે તમે વિડિયો ડિલીટ કરો, નકર કે ઠાર મારી નાખીશ. ઠાર મારી નાખીશ અને સાહેબ વિડિયો ડિલીટ કરાય. વિડિયો મોબાઈલ માટે ડિલીટ કરાય અને પછી મોબાઈલ આપ્યા. હવે તમે આ કે પિક્ચરમાં આવતા નહીં. સરકાર કહે છે કે વિકાસના કામો છે અને વિકાસના કામોમાં તમે લોકો રોડ અટકાવી રહ્યા છો, વિશ્વગુરુ બનતા ભારતને રોકી રહ્યા છો, આવું કંઈક છે? આ તદ્દન પાયાની વાત કરે છે સરકાર. આવું કંઈ જ પણ નથી. રાષ્ટ્રના નામે વિકાસ કરવામાં આવે પણ કોઈ ખેડૂતને દુભાવી અને એનો રાષ્ટ્રનો વિકાસ ન થાય. પૂરા છે ને કંઈ? આ વરમોરા સાહેબ છે. એ બી નહીં આયા. આ કોઈ નથી આયા. બધા નાના મોટા જે ગામના જે રાજકીય હે બધા ફોન કર્યા છે, કોઈ હજી બી આયા નથી. કોઈ પેલા આજુ કરપડા એક હતા જે પેલા આપના હતા ને પછી ભાજપમાં એને જીતી ગયા, એ બી કંઈ નહીં આયા. કારણ કે ખેડૂતોની વાત સાંભળી તો બધી જગ્યાએ જતા હતા પહેલા. અને ખાલી એટલું આશ્વાસન આપે ને આવે ને તો એમને એમ થાય કે અમારા મત દીધા લેખે છે, ભાજપમાં દીધા. ઈદ માન્યતા એને હળવદ તાલુકા વાળા, મોરબી વાળા બધા અને ધાંગધ્રા વાળા બધા કઠે ન કોઈ મત દેતા એને. મત દેવાય તાર છે બધા તળાવે. હવે એક મત દેવા નથી થતો. જેટલા થાંભલા આવ્યા ને કોઈને મત દેવા નથી થતો. ઘરે ભલે ગમે એટલા આવે આ કરવા, આખું ગામ જેમ ના આવતું. મત દેવાનો આજથી બંધ થઈ જવાનો, મત જ નથી દેવાનો. મત દેવાય તારે 3-3 4-4 થોકા કાગળિયા દેવા આવે દોડી. તો અત્યારે ક્યાં જાવ બધા? તમે જ્યાં રહો છો ત્યાં પોલીસ છે, બધું છે, તમને ડર લાગે છે? એ બાજુ ડર તો લાગે. બૈરા અમે હારે હોય, અમારા આદમી કઈ કાયમ પડામાં ન હોય. પોલીસ નીકળે આવે જાય એટલે અમને ડર તો લાગે. પોલીસથી ડર લાગે? બધાનો લાગે. અને પોલીસ તો સુરક્ષા માટે હોય છે. સુરક્ષા માટે નથી અત્યારે. એ તો ખોટા અત્યારે રૂપિયા માટે છે, પગાર માટે ધોળે, રૂપિયા માટે ધોળે. અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે છીએ, જે જગ્યાએ ખેડૂતોને તેમના જમીનમાંથી તગેડવામાં આવ્યા. એ જ ગ્રાઉન્ડ ઝીરો ઉપર અત્યારે અમે છીએ. આ જગ્યા તમે જુઓ જ્યાં અત્યારે જે કંપની છે, વાયર કંપની કામ કરી રહી છે, જે જમીનની અંદર ત્યાં તમે જુઓ એ જામફળનું ઝાડ લગાવવાનો પ્રયત્ન થયો છે, આખી વાડી જે છે એ બનાવવાનો પ્રયત્ન થયો. એ જ જમીનની અંદર અત્યારે જેસીબીના માધ્યમથી મોટા મોટા ખાડા કરવામાં આવી રહ્યા છે, કારણ કે અહીં વીજ પોલ લગાવી શકાય. આ જ જગ્યા એવી છે જ્યાંથી તમામ તમે જોઈ શકો છો અહીંયા જે આ જમીન છે ત્યાં પાઇપો પાણી માટે નાખવામાં આવી હતી. એ પાઇપો જે છે એ અહીંયા એમને નાખવામાં આવી હતી. એ પાણીની પાઇપો પણ અહીંયાથી કાઢવા દેતી નથી. અહીંયા પોલીસ જે છે તે પોલીસ જે છે એ પણ અહીંયાથી ચાક ચોબંધ ઊભી છે. કોઈ પણ વ્યક્તિ અહીંયા આવી ન શકે તેના માટેની વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. કોઈ સંગીત વ્યક્તિ આવે તો કોઈ ગામનો વ્યક્તિ આવે તો નિશ્ચિત છે એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે, એની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. કુલ મળીને એટલું જરૂરથી કહી શકાય છે જે તમામ પ્રકારની અહીં વાતો હતી, ખેડૂતોને બેઘર કરવાની વાતો હતી,
એ કામ જે છે કંપનીઓનું ચાલુ કરી દેવામાં આવ્યું છે. પોલીસની જે અહીંયા હાજરી છે હજુ પણ છે અને જ્યાર સુધી અને સાંભળવામાં આવ્યું છે કે SRPના જે જવાનો છે તેમણે પણ અહીં બોલાવવામાં આવ્યા છે, જેથી કાલ ઉઠીને કોઈ પણ જે ખેડૂત છે તે અહીંયા કોઈ વિવાદ ન કરે અથવા અહીં આવે નહીં. પણ જે કહાનીઓ અહીંયા જાણવા મળી છે કે લોકોને અહીં પોતાના જે પાકો છે એ લેવા દેવામાં નથી આવ્યા, એમને હટાવી દેવામાં આવ્યા છે, ખદેડી દેવામાં, વાડીઓમાં પાણી જે છે પશુઓને એ પીવડાવવામાં નહીં આવે. એ ખૂબ જ દુઃખદ છે. પણ તંત્ર છે, પોલીસ પોતાનું કામ કરે, જે પ્રોટેક્શન મળે તે પોતાનું કામ કરે, પણ અધિકારીઓ જે છે એ અત્યારે સરકારની વાત માની રહ્યા છે અને ખેડૂતોને લાગે છે કે તે તમામ લોકો હવે સરકારનું કામ કરી રહ્યા છે. એ તમામ લોકો એ તમામ એવા ઉદ્યોગોનું કામ કરી રહ્યા છે તે ખેડૂતોની સરકાર નથી. સહયોગી નિરાલ મેરિયા સાથે અનિલ પટેલ, કોટ, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામમાં ખેડૂતોની મંજૂરી વગર આ જુઓ 30 ફૂટના ખાડા કાઢી નાખ્યા છે. આ બધા વૃક્ષો વાવેલા હતા, આ બધા વૃક્ષો સાફ કરી નાખ્યા છે. આ ખાડો આ ઓછામાં ઓછી 4 વીઘા જમીનની વાટ લગાવી દીધી છે. વળતર કર આપ્યું નથી, નોટિસ કંઈ આપ્યું નથી, અને જે મૂળ માલિક છે એ તો આ કોઈ છે જ નહીં. અને જો આ બુલડોઝર, આ બધા JCB ચાલે છે. આ કેટલો કરજુક કહેવાય. ખેડૂતોને જાણ બાર તમે જુઓ, આ ફળદ્રુપ જમીનને વાટ લગાવી દીધી. કોટ ગામમાં જે રીતે પોલીસે પોતાની કામગીરી કરી, ખેડૂતોને હટાયા. આ જાળી તમે જોઈ શકો છો, દરવાજો વાડીની છે, એને JCBથી તોડી નાખવામાં આવ્યું હતું. વાડીના માલિક આપણી સાથે છે. શું નામ છે આપનું? કરણસિંહ. કરણસિંહ, શું થયું હતું આજે તોડવામાં આવ્યું? પાવર ગ્રીડ વાળા હિતાજી JCB બધું આના ઉપર ચલાવી મન ફાવે અહીંયા ચલાવીને જવા દે છે કે જોવાનું ને ગેરવર્તન કરવાનું ને મજા આવે એમ જવા દેવાનું, તોડી નાખવાનું જે વચ્ચે આવે. આ લોકોએ પછી કંઈ કોઈ વાત નથી કરી તમારે કઈ રીતે જવાનું, શું કોઈ? ના, અમે તો એમ કઈ રસ્તો અહીંયા હાલ્યા જાવ તો એમને રસ્તો બસતો કંઈ જોવાનું નહીં, મજા આવે અહીંયા હાલ્યું જવાનું. ખેતરમાં વાયેલો પાક હોય તો ઊભો જવા દેવાનું ગમે ત્યાં. કેટલું નુકસાન થયું છે આનાથી? નુકસાન તો ઘણું થયું સાહેબ. ગમે વાયેલું હોય તો અંદર એમને જવા દે છે, કંઈ જોવાનું. આ રસ્તો હોય તો અહીંયા નહીં જવાનું, આ કણે જવા દેવાનું. પછી કે અમારે જલ્દી હતી એટલે અમે જવા દીધું. અમે અત્યારે કોટ ગામમાં છીએ. કોટ ગામ 2 દિવસથી, એટલે કોટ ગામનું કલ્યાણપુર, એટલે એ ગામ જે 2 દિવસથી તેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, કઈ રીતે પોલીસ તેમની જમીનમાંથી ખદેડી રહી છે, હટાવી રહી છે. આ તમામ જે લોકો છે એ આપણી સાથે, એમની સાથે વાત કરીશું કે ઘટનાક્રમ ક્યારે કે જગતનાથ નાથને જ્યારે એના જમીનમાંથી જ જમીન વિહોણું કરવામાં આવ્યું તો કેવી પીડા થાય છે. આ તમામ લોકોનો તમે ચહેરો જુઓ, એમને લાગશે કે જાણે તેમની માં તેમનાથી દૂર થઈ રહી હોય તો દૂર છે. શું નામ છે આપનું? મારું નામ ગજેન્દ્રસિંહ છે. ગજેન્દ્રસિંહ, શું કહેશો જે રીતે ઘટના ઘટી તમારે ત્યાં? અને સરકાર કહે છે કે વિકાસના કામો છે અને વિકાસના કામોમાં તમે લોકો રોડ અટકાવી રહ્યા છો, વિશ્વગુરુ બનતા ભારતને રોકી રહ્યા છો, આવું કંઈક છે? આ તદ્દન પાયાની વાત કરે છે સરકાર. આવું કંઈ જ પણ નથી. રાષ્ટ્રના નામે વિકાસ કરવામાં આવે પણ કોઈ ખેડૂતને દુભાવી અને એનો રાષ્ટ્રનો વિકાસ ન થાય. ખેડૂત સર્વોપરી હોય તો જ રાષ્ટ્ર સર્વોપરી થાય. ખેડૂત વગર, કૃષિ પ્રધાન દેશ છે આપણો, ખેડૂત વગર ક્યારેય કોઈ દી વિશ્વગુરુ નથી બની શકતો. આ બધી ખોટી વાતો થાય છે. અને જે પણ ખેડૂતો રાષ્ટ્રહિતમાં કામ કરે છે એવું બીજા કોઈ લોકો કામ કરી શકતા નથી. અમે તમારા માધ્યમથી સરકારને એટલું કહેવા માગીએ છીએ, જો તમે રાષ્ટ્રહિતની વાત કરતા હોય તો અમારે 1 પણ રૂપિયાનું વળતર જોતું નથી. આ વીજ લાઈન જ્યાંથી નીકળીને જ્યાં તમે પાવર લઈ જાઓ આખા ભારત દેશની અંદર, જ્યાં તમે ફ્રી પાવર આપો બધાને, તો 1 પણ રૂપિયાનું વળતર અમારે જોતું નથી. રાષ્ટ્રહિતમાં સૌથી પહેલાં ખેડૂતોને જવાના જ હોય છે. આ સરકારની સાવ ખોટી વાત છે. શું થયું? 2 દિવસ પહેલા અચાનક પોલીસ આવે છે ને તમારી પાસે તમને હટાવે છે, એવું છે કે પહેલાથી જ બધું કેસ ચાલતું હતું 1.5-2 વર્ષથી અને તમને ખબર હતી કે નોટિસ અપાઈ હતી, એવું કંઈક હતું ખરું? નોટિસ અપાઈ ગઈ હતી પણ આડી અવડી નોટિસ આપી હતી. મારામાં કોલ આવતો હોય તો બાજુવાળાને નોટિસ આપી હતી. પરફેક્ટ કોઈને નોટિસ આપી નથી. અને છેલ્લા 7 થી 8 દિવસ પહેલાં અમારા અહીંયા ડીવાયએસપી સાહેબ, પુરોહિત સાહેબ આવ્યા હતા અને એમને અમને એવું લેખિતમાં આપ્યું હતું કે તમે અમને ખાલી સર્વે કરવા દો, ખેડૂતની મંજૂરી નથી પણ અમને સર્વે કરવા દો, એવું લેખિત આપ્યું હતું. અમે ખાલી સર્વે કરીને અમે જતા રહીશું. તમારે અને પાવર ગ્રીડ કંપનીને જ્યાં લગી વળતર મુદ્દે કંઈ પણ સોલ્યુશન નહીં આવે ત્યાં લગી હું ડેલુ સાહેબને રજૂઆત કરીશ ને કંપનીને પ્રોટેક્શન નહીં આપું, એવી અમને બાંહેધરી આપી હતી. પણ
આવી બાંહેધરી આપી સર્વે કરી અને પુરોહિત સાહેબ જતા રહ્યા અને તે પછીને રજા ઉપર ઉતરી ગયા અને બીજા ડીવાયસપી સાહેબોને મોકલી દીધા છે અને ખેડૂત સાથે બળજબરીપૂર્વક વર્તન કરી અને ખેડૂતોને કોઈને વાડીએ જવા દેવામાં આવતા નથી. આખો દિવસ કોઈ વાડીએ જતો દેવામાં આવતા નથી અને અટકાયત કરે છે અને સીધા ધાંગધ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. એટલે પુરોહિત સાહેબ જૂઠું બોલીને ગયા હતા તમારે એવું હતું? અમે જૂઠું બોલીને ગયા, અમને લેખિત કરીને વિડીયો પુરાવા પ્રૂફ સાથે અમારી પાસે પડ્યું છે કે તમે અમને ખાલી સર્વે કરવા દો. અમારી પાસે નોટિસમાં એવું લખાવ રહ્યું છે કે ખેડૂતની સંમતિ નથી છતાં પોલીસને સાથે રાખી અને અમે આ સર્વેનું કામ કરી રહ્યા છીએ. આવું બોલી અને જતા રહીએ છીએ. પછી પુરોહિત સાહેબ દેખાણા નથી અમને અહીંયા કે અમે અને એમને એવી પણ અમને બાંહેધરી આપી હતી કે તમે અમને અત્યારે સર્વે કરવા દો, કંપનીને હું પ્રોટેક્શન નહીં આપું. ડેલુ સાહેબને હું વાત કરીશ કે મારે ખેડૂતો વતી જ્યાં પાવર ગ્રીડ અને ખેડૂતોને બેને સમજૂતી ન થાય ત્યાં સુધી કંપનીને પ્રોટેક્શન નહીં આપી. સમજૂતી થઈ ગઈ તમારી? ના, કોઈ પણ જાતની સમજૂતી નથી થઈ. તો પછી કેવી રીતે આવી ગયા લોકો? અમે સાહેબને ખબર ને કેવી રીતે આવી ગયા બધા. જ્યારે કોઈ આતંકવાદીને પકડતા આવતા હોય એવો 800 900 પોલીસનો કાફલો ઉતારે છે, વાડિયા કોઈને જવા દેવામાં આવતા નથી. આ તો કેવી તાનાશાહી છે? અત્યારે સમજો તમને નથી જવા દેવામાં આવી તમારા જેવા લોકોને, તો શું મુશ્કેલી અત્યારે થઈ રહી છે? અત્યારે તમે પણ જોઈને આવ્યા છો, મીડિયા છો. મીડિયા એ આપણે ભારતનો ચોથો સ્તંભ કહેવાય. તમને પણ રોકવામાં આવ્યા હતા કે ભાઈ તમે કવરેજ કરવા ગયા જે તે જગ્યાએ 765 કેવીની લાઈન નીકળે છે અહીંયા તમે કવરેજ કરો, તમને પણ રોકવામાં આવ્યા. પછી તમે જે વાત કરી ઉપર વાત કરી સાહેબે, પછી તમને ઇન્ટરવ્યૂ લેવા દીધું. અત્યારે અમે પણ ત્યાં તમે જોયું જશે, અમે બધા જ્યાં હતા ત્યાંથી અમને બધાને બાઇક લઈને તગડી મૂકી, કોઈને વાડી જવા દેવામાં આવતા નહીં. મુશ્કેલીમાં અત્યારે અમારે વાવેતરનો સમય છે. એક બાજુ નર્મદાની કેનાલ બંધ છે, વાડીએ પાણી નથી અને વાડીએ અમારો માલ ઢોર બધો હોય એને પાણી પાવને નીંદ નાખવાનું કોઈને જવા દેવામાં આવતા નથી. જો અમે વાડીએ જવાની કોશિશ કરી તો અમને સીધા ડિટેન કરવામાં આવે છે. આ તમને લોકોને ડિટેન કરવામાં આવે છે, તમારે અહીંયા ધારાસભ્ય છે, એ લોકોને તમે કહેતા નહીં કે આ તમારી ભાજપની સરકાર છે, નીચેથી લઈને ઉપર સુધી દિલ્હી સુધીનું ઇન્જન બધું તમારું જ છે, આ તમારું ઇન્જન છે, તો એ કેમ તમારા લોકોને મદદ નથી થતી? ધારાસભ્ય શ્રી સાથે કાલે સવારે મારે 8:30 વાગે વાત થઈ હતી. ધારાસભ્ય સાહેબે એવું મને વચન આપ્યું છે કે વચન? હા, વચન. બાહુબલી ફિલ્મની છે? નહીં, એવું એમને સ્પષ્ટતા કરી છે મને કે હું કોઈ રાજકીય વચન નથી આપતો. હું તમને મારી પાસે 3 વખત એવું બોલ્યા છે કે હું તમને વચન આપું છું કે જ્યાં સુધી ખેડૂતોને 1000 રૂપિયા ઉપરનું વર્તન ન મળે તો જાહેર જીવનમાં રહેવું મારા માટે નકામું છે. અમારા ભાઈ પ્રકાશભાઈ વરમોરા સાહેબે આવું મને કાલે ટેલિફોનિકમાં જાણ કરી હતી અને કે અમે અત્યારે સીએમ સાહેબને મળવા જઈએ છીએ એવું અમને મારે કાલે વાત થઈ હતી. અને રાજુભાઈ સાથે પણ મારે વાત થઈ હતી. રાજુભાઈ કરપડા સાથે કાલે વાત. અચ્છા, રાજુભાઈ કરપડા બહુ ચર્ચામાં છે આજકાલ. આયા હતા એ? રાજુભાઈ આવ્યા નથી. કાલે મારે પહેલા રાજુભાઈ કરપડા સાથે વાત. તમારા મિત્ર છે રાજુભાઈ? રાજુભાઈ મિત્ર છે મારા. કરપડા સાહેબ સાથે કાલે મારે વાત થઈ તો કાલે મારે અડધો કલાક વાત થઈ. અડધો કલાક? હા, અડધો કલાક વાત થઈ. એમને એવું મને કીધું કે તમારે કોઈની રજૂઆત ન હોવા છતાં હું અત્યારે કાલે સમથિંગ મારે 8:30 9 વાગે વાત થઈ હતી. એવું મને કીધું હું 9 વાગે અત્યારે વિરમગામ કોસ કરી ગયો છું. અમે કોઈ એમને જાણે નહોતી કરી તમે સીએમને મળવા જાઓ કે ન જાઓ, પણ તોય તે અમારા વતી તે સીએમને મળવા ગયા છે. અચ્છા. મને શું રજૂઆત કરી મને કે તમે અમારી માથે વિશ્વાસ રાખજો, જેમ મને એમ ખેડૂતના હિતમાં નિર્ણય આવે એવી અમે ચર્ચા કરીશું સીએમ સાથે. આજે ગયા છે મેડમ? કાલે ગયા હતા. અચ્છા, તો કોઈ નિર્ણય આવ્યો ત્યાંથી? કાલની પછી મારે એમની કોઈ વાત થઈ નથી હજી. સીએમ મળ્યા હશે એવું છે? હા, સીએમ સાથે જગદીશભાઈ મકવાણા, પ્રકાશભાઈ વરમોરા અને રાજુભાઈ કરપડા આ ત્રણેય કાલે સીએમને મળવા ગયા હતા. પછી એમને શું ચર્ચા થઈ, સીએમ સાહેબ સાથે શું વાર્તા કહી એ અમે રાજુભાઈને ખ્યાલ હશે. હજી મારે રાજુભાઈ તે બાબતે કંઈ ચર્ચા થઈ નથી. આજે જવા દે છે વાડીમાં? નથી. આ તો નથી જવા દેते તો તમે પણ સાક્ષી છો ને. અત્યારે એટલે મતલબ સીએમ જોડે ચર્ચા નહીં થઈ હોય એવું થયું ને? સીએમ જોડે ચર્ચા થઈ, વળતર બાબતની ચર્ચા કરી છે. વળતર અમને કંઈ 765 કેવી લાઈન નાખવા દેવામાં અમને કોઈ જ વાંધો નથી. રાષ્ટ્રના વિકાસમાં કોઈને કંઈ વાંધો હોય નહીં, પણ યોગ્ય વળતર મળવું જોઈએ. અમારી એક જ માંગ છે, યોગ્ય વળતર મળવું જોઈએ. 2011ની જંતી પ્રમાણે જે વળતર ચૂકવે છે તો અમારું અહીં બાજુમાં સાપકડા ગામ છે, જ્યારે 2011માં એની 24 રૂપિયા જંત્રી હતી અને 2011માં અમારી જંત્રી 82 રૂપિયા હતી. તો સાપકડાને 979 રૂપિયા લેખે વળતર ચૂકવે છે અને અમને 382 રૂપિયા લેખે વળતર ચૂકવે છે. તમારી જમીન સારી નહીં હોય એવું હશે ને? જમીન સારી ન હોય તો જંત્રી અમારી ઊંચી, જમીન સારી કેમ ન હોય? એનો ઓછું કર્યું સરકારમાં આપે તો એવું જ હોય ને? સરકારમાં અમે રજૂઆત કરી, જે તે ટાઈમ વખતે કલેક્ટર સાહેબની અમે રજૂઆત કરી, સાહેબ આવું કેમ? તો જે તે ટાઈમે કલેક્ટર સાહેબે, મોરબી કલેક્ટર સાહેબે કે હુકમ કરી દીધો હોય કે, અને આ સાહેબે હુકમ નથી કર્યો. આ સાહેબે 382 રૂપિયાનો હુકમ કર્યો એવું સાહેબે કહેવામાં આવ્યું કે 3 વર્ષ લાગી હું કે તમને જે એમનો હુકમ કર્યો ફેરફાર ન કરી શકું. પછી અમારી સાથે રાજુભાઈ પણ હતા, પ્રકાશભાઈ પણ હતા. અમે જ્યારે રજૂઆત કરવા ગયા ત્યારે અને રાજુભાઈએ પણ સાહેબને હુકમ બતાવીને કીધું કે સાહેબ જો આ તમે ફેરફાર કરી શકો છો, એવું કોઈ બંધારણમાં નિયમ નથી કે તમે હુકમ કર્યા પછી ફેરવી નથી શકતા. પણ પછી તો બી ફેરવ્યું નહીં એ લોકો? ના, સાહેબે પછી કે હું જોઈ લઈશ એવી વાત કરી. પછી કોઈ ગોળ જવાબ આપે, કોઈ જવાબ આપતા નથી.
કોઈ વાંધો નહીં. હવે શું કરવાના છે ખેડૂતો અહીંયા? હવે ખેડૂતોની અમારી એક જ માંગ છે, અમને ન્યાય આપો અને પૂરતું વળતર આપો. પોલીસ અમારી ઉપર જે દમન ગુજારી રહી છે, અમે કોઈ આતંકવાદી નથી. આમાં જે અન્ન પેદા કરી છે એનાથી જ આખો દેશ 3 ટાઈમ ભોજન લે છે. અમારા ભોજન નથી ને આખો દેશ ચાલે છે. અને ભારત દેશ રહ્યો કૃષિ પ્રધાન દેશ છે. અમારી સાહેબને એક જ હર્ષ સાહેબ સંઘવી સાહેબને એક જ નિવેદન છે કે તમે પોલીસને આટલી પરથી બર્બરતાપૂર્વક ખેડૂત સાથે વર્તમાન કરે છે તેના ઉપર તમે કડકમાં કડક પગલાં લેવામાં આવે. કેવા પગલા એટલે કેવા કાઢવામાં સસ્પેન્ડ શું? પોલીસ ઉપર સાહેબ જે અમારી ઉપર કાલે ગાડી ગલોચ કરવામાં આવે, હાથ ઉપાડવામાં આવે છે, સતત નાબાલિગ છોકરાઓને પણ ડિટેન કરવામાં આવે છે. એવું નથી 18 વર્ષના પુખ્ત વયને હવે તેને ડિટેન કરવામાં, નાના છોકરાઓ એને પણ ડિટેન કરવામાં આવે છે અને હાથી ઝાપટો અને પાટુ દ્વારામાં મારવામાં પણ આવે છે. તો હર્ષ સાહેબને અમારું એટલું જ કહેવાનું સાહેબ છે, જે પણ અધિકારી આ કૃત્ય કર્યું છે તેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે, અમારી એટલી માંગણી છે. શું નામ સાહેબ આપનું? મારું નામ ટાંક યશપાલ છે, પ્રવીણસિંહ. પ્રવીણસિંહજી, શું કહેશો જે રીતે કાલે ઘટનાક્રમ થયો? તમારા આગળના જે વ્યક્તિ હતા એમણે કીધું કે પોલીસે અમાનુષી વ્યવહાર કર્યો, મારવાની ઘટના ઘટી. હવે શું? હવે આમાં તો સાહેબ હવે કોઈ પોલીસ અમને વાડીએ જવા દેતા નથી. બરોબર, હું કાલનો વાડીએ ગયો નહોતો, આજે હમણાં 15-20 મિનિટ જેવું થયું આપણે અહીંયા પોગ્યા. ત્યારે વાડીએ બરોબર રસ્તામાં ઊભો તો હલર ચાલુ કરવાની પોઝિશનમાં હતા અમે. કારણ કે કાલે જે પોલીસ આવી અને અમને બધાને જ્યારે ડિટેન કર્યા ત્યારે મજૂર બધા ભાગી ગયા. કેમ કે શેઠને ભાગી જાય એટલે વાડીએ કોઈ સાહેબ મજૂર રહે નહીં. બરોબર, તો મજૂર ભાગી ગયા. આજ માન આજુબાજુ વાડી વાળા હું મજૂર લાવીને હલર ચાલુ કરવાની પોઝિશનમાં હતો. ત્યારે સાઈડમાં હજી 15 મિનિટ પહેલા હું ઊભો હતો, તમે આમ પાછળ હતા ત્યારે. અત્યારે આપણે સોલંકી સાહેબ આવ્યા હતા ગાડી લઈને. હમણાં મારે બાજુ મારા કાકાની વાડીમાં તો કોઈ પોલ કે તાર નથી આવતું, મારી વાડીમાં આવે છે બાજુમાં. તો હવે આવીને મારા કાકાના રસ્તામાં હું ઊભો હતો, તો આવીને મને કે તું સાઈડમાં આવ્યો તારે અમારી યારે કે ઘર્ષણમાં ઉતરવાનું છે ખોટું. હું સાહેબ ઘર્ષણમાં નથી ઉતરવાનું. તો મને કે તું સાઈડમાં આવ્યો જા, નકર આમાં કે બહુ સારું નહીં રહે. આમાં સાહેબ અમને વિડીયો નથી ઉતરવા દેતા. અમે આમ વિડીયો કાઢવા મોબાઈલ હાથમાં ભરી જાય તો અમને પાછા ડિટેન કરે. બરોબર, હવે એવડા મોટા સાહેબ ડમ્પર અમારી વાડીમાંથી 100 વીઘાની વાડીમાંથી સાહેબ 7 માર્ક કાઢ્યા. તમે વાડી અત્યારે આવ્યો છે, તમે બધું જોયું હશે. જ્યાં મજા આવે સાહેબ હોરી ગાડીઓ નાખી દે. આટલા સાહેબ 1.5 ફૂટ પડા દબાઈ દીધા અમારા. કપચીના, માટીના, બધા રેતીના બધા ડમ્પર હાલી. અત્યારે ડમ્પર આવ્યું લોખંડનું. આપણે સાહેબ નાય નથી પડે, કારણ કે પાછા ડિટેન કરી નાખે. આપણે શું એમાં કરી? બરોબર, હવે અત્યારે મને ખુલ્લી ધમકી આપી તારે કે આમાં વચમાં ઉતરવા નથી તું કે વિયો જા. સાહેબ મારી વાડી મૂકીને વિયો જો, હલર ચાલુ કરવાનું હોય. મને કે આ કે તું વિયો જા, કે તને ખોટો ઘર્ષણમાં લેવો પડશે. બરોબર, પોલીસ આવી રીતે ધમકાઈ રહી? પોલીસ હતી. હું આ સાહેબ ગામમાં એનું પછી પાછળ તમે આવ્યા, તમે જોયું હશે અહીંયા શું પોઝિશન એ વાડીએ નથી જવા. કાલે શું થયું? કદાચ કે છે કે પોલીસે મહિલાઓ સાથે, બાળકો સાથે મારામારી કરી, એમને માર્યા, આ બધી વસ્તુ ખરી? હા ખરી સાહેબ. કાલે મહિલા ઉપર સાહેબ હાથ ઉઠાવવામાં આવ્યો. કાલ 3 બાળકો સાહેબ વાડીએ અમને નહોતો જવા દેતા. બરોબર, વાડીએ તમે 3 બાળકો નાના ગયા છે આમના જેવડા 3 બાળકો અહીંયા બરોબર પોગ્યા છે અને આમ સાઈડમાં ઊભા છે. બરોબર, તે અમને પાદરા સાહેબે આવીને સાહેબનું નામ એ ડીવાયએસપી રબારી સાહેબે પાદરા છોકરા ઊભા છે ને તે બળજબરી કરવા માટે છોકરાએ મોબાઈલ કાઢ્યો વિડીયો ઉતારવા માટે. તો વિડીયો ઉતારવા માટે મોબાઈલ કાઢ્યો, તે પાદરા ગાડી બોલવા માંડ્યા અને ધક્કા મારવા માંડ્યા ને ઝાપટું મારી. અમારે એક ભાઈને ઝાપટ મારી હતી અહીંયા ગામના છે એમને. અહીંયા ઊભા હતા, છોકરાને મોકલા એમને, નાબાલિગ છોકરા. પછી છોકરા પાસે મોબાઈલ પડાવી લીધા. એક છોકરો ભાગીને નીકળી ગયો, 2 છોકરાને અહીંયા રાખ્યા. પછી કે તમારે ઓલા કે સાહેબ અમને જવા દો, અમે કે અહીંયા આવ્યા છીએ. બરોબર, ઢોરાને પાણી પાવા માટે, ચારો નાખવા માટે. તો કે મોબાઈલ ખીચામાંથી મોબાઈલ બારો કાઢીને વિડીયો ડિલીટ કરો, કે 3-4 જણા એમને ટોવીને રાખ્યા. છોકરા તો સાહેબ શું હોય, વાડી આપણને ન જવા દે કે છોકરાને જવા દે છે, છોકરાને મોકલાય છે. તે મોબાઈલ કાઢીને કે તમે વિડીયો ડિલીટ કરો, નકર કે ઠાર મારી નાખીશ. ઠાર મારી નાખીશ. અને સાહેબ વિડીયો ડિલીટ કરાયા, વિડીયો મોબાઈલ માટે ડિલીટ કરાયા અને પછી મોબાઈલ આપ્યા. હવે તમે આ કે પિક્ચરમાં આવતા નહીં એવું કીધું. અત્યારે સાહેબ મારે ખુદની વાડીમાં અત્યારે મને હલર હું સાહેબ અત્યારે બધું બંધ કરી નાખ્યું. હાલો તમને હું મારા તલનો પાક ઉભો અત્યારે સાહેબ વાવેતરની ટાઈમ હાલે, મગફળી વાવવાની, અત્યારે તલ કાઢવાના છે સાહેબ. ત્યારે બધા ખેડૂતો પડા હાંકશે. અત્યારે બહુ મુશ્કેલી છે સાહેબ ખેડૂતો માટે.
તમારા ભાજપના નેતાઓ અહીંયા આવે છે વાત કરવા? તમારા એમએલએ કે રાજુ કરપડા બહુ ખેડૂત નેતા મોટા બન્યા હતા ત્યારે. આપણે અત્યારે ગજેન્દ્રસિંહે વાત કરી, મેલું કાલ વાત થઈ હતી. આજે કોઈ આવ્યું છે? ના, આજે કોઈ નથી આવ્યું અને કોઈ અપડેટ નથી. કોઈ અપડેટ ના. પણ હવે શું ખેડૂતો શું કરશે અહીંયા? શું નિશ્ચિત કર્યો છે ખેડૂતોએ? હવે સાહેબ ખેડૂતોમાં તો હવે આમાં કોઈ મોટા મોટા માણસ જો સાહેબ કોઈ ધ્યાન ન દેતા તો ખેડૂતને હેરાન જ થવાનું હે ને. એમ ખેડૂતોને હેરાન જ થવાનું. એક જ લખેલું, ખેડૂતો હેરાન જ થાય છે. ખેડૂતો કંઈ નહીં કરે હવે કંઈ. ઘરે બેસી જશે. ઘરે સાહેબ હવે તમે જો આમાં આવી રીતના ચાલશે, ખેડૂત ક્યાં જાય છે? તમે વિચાર કરો, ખેડૂત ક્યાં જાય છે? હવે અહીંયા કણે તમે એક પ્રશ્ન એક વાત છે સાહેબ કે પબ્લિક ઉપર પબ્લિક ઉતર કરે, શું કરે તમે કહો? એમને તો એક જ ફોન જ કરવાનો કે અહીંયા કણે 500 જણા છે એટલે 10 મિનિટમાં 1000 જણા એમના. પોલીસ સુરેન્દ્રનગરની પોલીસ કે કોઈ બી પોલીસ જિલ્લાની નો પોગી કે વધારે પબ્લિક થઈ જાય તો SRP ઉતારે. આપણે સાહેબ નવરાઈ, આપણે ખેડૂ માણા નવરા નો વાડી સાહેબ વાવેતર કરવું ક્યાં ધ્યાન દેવું, ક્યાં ધ્યાન દેવું? શું નામ છે સાહેબ આપનું? જો આપણી વાડીમાં તો ફૂલે ના આવતો. હું કિસાન જ છું. મારું નામ રાજભા. લગભગ તાલુકાની પોલીસ ઉતારી છે. આજે એક રસ્તા ઉપર ગાડી જતી હતી. મેં કીધું સાહેબ ગાડી હટાવો. બીજાના રસ્તામાં વાડીમાંથી રસ્તામાં મારા ટ્રેક્ટર નીકળતા હતા કે પીઆઈ કીધું કે ટ્રેક્ટર તમારું કે બીજે ચલાવી લો, અહીંયા નહીં ગાડી હટાવવામાં આવે મને. એવું કીધું? હા, બપોરે 2 વાગ્યાનો ટાઈમ આજનો છે. પછી ગમે અહીંયા હિટાજીને નાખે, લીલામાં ફૂકામાં ખેડૂના જ્યાં પુલ સિવાયના જે બીજાના ખેતરું છે ને એમાં એમની તાનાથી અત્યારે એમને ડીઝલ મળી જાય, બધું મળી જાય, હિટાજીન મળી જાય, જીસીબી મળી જાય. અત્યારે આપણે રાજ્યમાં ડીઝલની બહુ તંગી છે. એ લોકોના બધા ડીઝલ મળી જાય, હિટાજીન મળી જાય. ખેડૂતોને નથી મળતું? ના, ખેડૂતોને નથી મળતું. ખેડૂતો લેનમાં છે, ડીઝલ નથી મળતું અમને. એમનું ડીઝલ ક્યાંથી આવે છે? એમને મશીનરી મળી જાય છે. મશીનરી ગમે ત્યાં નાખવાની. આ તાનાશી જ કહેવાય ને. આપણે પોતાના અમને એવું છે કે અમે કિસાન છીએ, અમારા હાથ બાર છે, પણ ગમે ત્યારે ગમે એ ટાટકે. અમારે અત્યારે દાખલા તરીકે આ ભાઈએ કીધું એવું કે ઢોરાને નીણ નાખવા દેવા જવામાં નથી આવતા. આવડા છોકરાને કાલ અરજ કર્યા હતા. અમારા કિસાનોને એમ આ માઇક છે, હાલો છતાંય આપણે ચાલવા દેવાના છે, પૂરતું વળતર આપો, અમારું એ માઇક છે. તમારે ત્યાં ભાજપના કોઈ નેતા આયા તમે જ્યારે મદદ કરી નેતા કોઈ તાલુકા પંચાયતના સદસ્યથી માંડી ધારાસભ્ય કોતોય ભલે તાલુકા પ્રમુખ તે કોલે ભલે આજે કોઈ આયા નથી. બધા પોતપોતાની માયા હેંકેલ લીધી છે. આ તો શું સમજાય છે કે આ ભાજપની જ લેન છે એવું સમજાય અમને. રાજકીયોની જ છે આમાં. નકર આવે નહીં. અમારા બધા અત્યારે નજીકના તાલુકા પ્રમુખ કે આ તે ધારાસભ્યને આવવું પડે ને. તમારા ધારાસભ્ય કોણ છે અત્યારે અહીંયા? પેલા વરમોરા છે ને કઈ? હા, વરમોરા સાહેબ છે. એ બી નહીં આયા? ના, કોઈ નથી આયા. બધા નાના મોટા જે ગામના જે રાજકીય હે બધા ફોન કર્યા છે, કોઈ હજી બી આયા નથી. કોઈ રાજુ કરપડા એક હતા જે પહેલા આપના હતા અને પછી ભાજપમાં એને જીતી ગયા, એ બી કઈ નહીં આયા? કારણ ખેડૂતોની વાત સાંભળી તો બધી જગ્યાએ જતા હતા પહેલા. અને ખાલી એટલું આશ્વાસન આપે ને, આવે ને તો અમને એમ થાય કે અમારા મત દીધા લેખે છે, ભાજપમાં દીધા. પણ એ બી કોઈ આવ્યું નહીં? બિલકુલ કોઈ નથી આવ્યું. પણ હવે શું કરશો રાજભા? હવે આવી રીતે રહેશે તો ખેતી કેવી રીતે થશે? કેવી રીતે હવે આગળ રણનીતિ? કિસાનો બી અત્યારે ખેતીનો ટાઈમ છે, બરોબર? તરત કરી દે 500-700 નો કાફલો મૂકે છે, બરોબર? એ લોકોને તો શું હોય, કારણ કે ગમે એને અરજ કરી દેવાના. એટલે ખેડૂરીઓ એ માનો છે કિસાન અત્યારે કોઈ પાસે ટાઈમ નથી કે આપણને અરજ કરી જાય છે. પબ્લિક બીવે છે એટલે કોઈ લીલું ફૂકું કઈ જોતા નથી. બીજાના ફાર્મ હોરા નાખે છે, ગમે અહીંયા ટ્રેક્ટર નાખે છે, ગમે અહીંયા લોડર ને જીસીબી ને ડિટાઇજન ને બધું. કેટલું નુકસાન થઈ રહ્યું છે આનાથી? નુકસાન તો 3 દિવસમાં અમુક ખેતરું જે પાયેલા છે ને એ 5-5 વર્ષ સુધી આમ ડામર રોડ બને નાખ્યા. જે લીલા આજે આપણે ખેત પર ડામર રોડ કરી નાખ્યા, આરસીસી ટાઈપ કરી નાખ્યા, ઇટાજીન નહીં મૂકે. અને એનો કોઈ આટલો હક નથી. પોતાની નામની જમીન છે, બાકી કોઈને અહીંયા ક્યાં ઊભા રહેવા દેવામાં આવતા નથી. પ્રેમથી વાતે ન કરતા અધિકારી નીકળ એમ જ કે. આપણી સાથે બહેનો છે જેમની સાથે પોલીસે દુર્વ્યવહાર કર્યો છે. એ બહેનો સાથે પણ આપણી વાત કરીશું. શું નામ છે આપનું? ભાવનાબેન દલવાડી. ભાવનાબેન, શું કહેશો? કાલે શું જે પોલીસ આવી, શું થયું તમારી વાડીમાં તમારી જોડે? મેં આયા એટલે મેં એમ કીધું, મેં કીધું અમારા કોઈ હિયા નહીં આદમી એટલે તમે અંદર નો નાખો કીધું. ખાતાદાર ને આબા દો પેલા કીધું. હું એક જ છું વાડી, હું એમ નો નાખવા દઉં. તો કે 5 મિનિટ રાહ ન જોવી કે અમે.
અમે કોણે કીધું આવું? પોલીસે અચ્છા, નામ તો આવડે નહીં આપણને. પોલીસે એમ કીધું જેન્ટ્સ પોલીસ હતી કે મહિલા પોલીસ હતી? મહિલા પોલીસ. એટલે બે હતી પણ જેન્ટ્સ પછી આવ્યા. ઓલા જેન્ટ્સ હતા પહેલા, લેડીઝ પછી આવી. શું કીધું લેડીઝ પોલીસ? ઈ કે પછી ઇન પપ્પા આયા ને એટલે એમને ભાદરા આમ આવતા ભાદરા બાવડા જાળીને લઈ જ લીધા. હાથો હાથ ને 5-6 જણા રડીને લઈ ગયા પરવીનબેન વાડીએ. પછી ભાઈ મેં કીધું, મેં કે તમારા હાથ ચાલવાની અધિકાર નથી કીધું, પડવું અમારું તમારા હાથ ચાલવાનો અધિકાર એ કીધું. પછી મેં કીધું જીસીબી કરવાનું થતું નથી કીધું. ત્યાં લઈ કીધું કે ખાતાદાર કોણ હે? મેં કીધું ખાતાદાર પરભાબેન. તો કે પરભાબેન ને બોલાવો. તે પરભાબેન ઘરે હોય વાડીએ થોડા તાત્કાલિક આવે, થોડીક વાર તો લાગે. તો કે ના 5 મિનિટના અંદર થી તમે લઈને આવો, ના કે જીસીબી અંદર ખોસું હું કે. મેં કીધું ખોઈ લે કીધું. એમ કરીને હું આડી જઈને એટલે મને 3 લેડીઝે ઝાલ રાખી અને લુગડાઈ ન હરખા રહેવા દીધા, ઝાલી જ રાખી પાથરી. પછી મેં એમ કીધું, મેં કીધું તમારો અધિકાર નથી કીધું, જબરજસ્તી કીધું તમારે કીધું વાડીમાં કરી જાવ. પાછા કીધું હાથ ઝાલ રાખવા તમારા બધાના કીધું, લઈ જાવ હોય તો બધાને લઈ જાવ કીધું. એકને નહીં કીધું ભાઈ લઈ જઈશો ડોસી ડોર ને છોકરા શું કરશે ને ટપકની નળીઓ બધી તોડી નાખી. જેસીબી ગયું ને અંદર એક નળી નો રહેવા દીધી. નતર જોવા આવું આવો વાડીએ. હા, હજી સવારે 2 જણા આવ્યા હતા, 2 ને કીધું અને પાછી ઉપરની પાસે ગાયરું બોલે, હાથ લાંબા કરી. એ બહેનું ગાળો, એ પોલીસ વાળી બહેનું ગાડી બોલે. ભાઈ હતી તમને ખબર ન હોય ને તમને આમ ન હોય ને બધી ખબર હોય, વાડીએ કાયમ આવતા હોય ને અને થોલું ઉગાવે પાછા. તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓળખો છો? તમે નરેન્દ્ર મોદીને ઓળખો છો? કોણ છે નરેન્દ્ર મોદી? ખબર છે તમને? નરેન્દ્ર મોદી ને તો ઓળખી, આમ ભારેલા આમ થોડા ભાઈ હોય આપણે. ના ઓળખો છો? કોણ છે ખબર છે? વડાપ્રધાન આપણા ગુજરાતના સીએમ હતા. એ કહેતા હતા કે મારી બહેનો તમે મને પત્ર લખજો, હું તમારી વારે આવીશ. લાગે છે તમે પત્ર લખશો? નથી વારે, અત્યારે બધા ભૂલી ગયા. મત લેવા હોય ને તેથી વાડીએ બધાને ગોતો આવે ને ઘરે બાયડા ખખડાવે. અને અત્યારે મોદી ભૂલી ગયા ને બધું ભૂલી ગયા, કોઈ ના આવતું અત્યારે. શું કહે છે? આ માર વહુ હતા, એકલા જતા વાડીએ અને 3 જણીએ ઝાડ રાખ્યા. આ તો કઈક વધારે થઈ ગયું હોત તો. અને આમ હબડાયા ઠામ કઈ તમે વિડીયો દેખાડું તો આમ હબડાયા, એકલા હબડાવાય, આમ ઢોલ ધાપડી કરે ને ઘડી કામ કરે ને. અને હાથ લઈ ન રહ્યો, તો માથે આવા લાશ વાળા હતા. તો અમે એવા મર્યાદા વગર નથી લાશ એવું કર્યું અમારે બેનું એ. અને એ તો 3 જણીઓ હતી, માર વહુ એકલા હતા. એ તો પહોંચી જ જાય ને અમને. અને કઈ પૈસા કાંઈ આવીને પાછું નાખી દેવાનું. કઈક અધિકાર આ બધા જે માગે એ બધું લઈ લેવું છે ને, વળતર એમને આજે 2 આયા હતા. આજ મેં 2 જણને મેં કીધું, મેં નળીઓ તમે બધી તોડી નાખી, આનું વળતર કોણ અમને દેશે? હાલો ઈ કો પેલા અમને. હજી હમણાં એમાં ટપકની નળી નાખી. હજી 15 દી થયા હે બાગાયતમાં. જામફળ ને બાગાયત કરી, 15 દી થયા. નળિયું ફીટ કરી, લાંબી કરી, નવી બંડલ તોડી નાખ્યા બધાય, 4 વીઘાના બંડલ. અને કપાય બધે ખૂંદી નાખ્યો. ઢીસણ અમારા રીટા ગયા હતા, ફરે માઇલ ગયા લીલું ગારામાં. કેટલું મોટું નુકસાન થયું છે હવે? નુકસાન 2 વીઘા ને 2.5 વીઘાનું. 2.5 વીઘામાં નુકસાન કરી નાખ્યું. 4 વીઘા પડવું હે. શું રાખ્યું છે હારી? શું કહેશો તમે જે રીતે આ નુકસાન થયું છે? તમારી ભરપાઈ કેવી રીતે કરશો હવે? પૂરેપૂરી માઇન્ડ લેવા. હવે અમારે આ બધા પૂરેપૂરી આપે માગણી, એટલે ભલે ખાના ગારે, અમને કઈ ના ન પાડતા અમે એને. ભૂપેન્દ્રભાઈ ને ઓળખો છો? ભૂપેન્દ્ર પટેલ ને ઓળખો? કોઈ ના ઓળખતા અમે. અરે ગુજરાતના સીએમ છે. નથી પણ અમે તો ટીવી માં પાયરા છે, રૂબરૂ ન પાયરા. ક્યારે ઓળખતા નહીં? ના ત્યારે ના. એ ભૂપેન્દ્રભાઈ લોકો કહે છે કે અમે તો ગરીબોની સરકાર છે ને. ગરીબોની સરકાર કઈ નહીં હતા, ભો ભેરા કર્યા ગરીબ ને. તો મુર્ગો કોકના વ્યાજવા લાઈન ટપકની નર્યું કરી અમે. અને અત્યારે બધી તોડી વેરી. અને એકલા બહુ વાડિયો હોય એટલે આવી ભી મારી જાય. આમ ફળકિયા હેરે હોય. આ તો હારી મારી બહુ હકા હતી અને કઈ થયું નહીં. અને એની બીબી વધી જઈ હોત તો એ આવત આવી કારણ રોટલા દેવા એમનો છોકરાને. પૂરા પાવે નો જવા દીધો 2 વાગ્યા લગીન તો. પાક જીરાણ ઉપાડીને તો નળિયું રાખી. નળિયું પાક જીરાણ ઉપાડીને તો નળિયું નાખી. ઢોરાઈ તો ભાગ્યવાળી વાડી આવી એટલે એને પાયા ઢોરાવાળી. નકર તો 2 વાગ્યા લગીન તો પડામાં ને પડામાં. તો મન કે હાલો સાયે કે. મેં કીધું સાયે શું ન જાવ, જા સાયે કીધું. હા પછી હું હામી થઈ. તાર કરવું એ કઈ લીધે કે 500 પોલીસ આવી છે કે ભાઈ 500 ની 1000 આવી હતી. મને બીતી હું એકલી, હું તો મને બીક લાગતી. ભલે 1000 આવે, મોટો પીઆઈ ચીમ ના આવતો કે. ઈને કીધું સિંગડા નથી, સિંગડા નથી કીધું. ઈને હાથ ને પગ છે ને અમારે હાથ ને પગ છે કીધું. ઈને સિંગડા નથી કીધું. એનાથી હું જરાય ડરતી જ નથી કીધું. સીનેથી ને બીકતી કીધું. 500 1000 ભલે આવે, મારી માલિકી માયા પે આવું એટલે કોઈથી હું બીતી જ નથી કીધું. કહો હવે માસી તમે. આમ જ એમ જ કહે કે આ ભણતર જે બીજાને આપ્યું ને એ આપી દે અને ખાટા ગારે અને થાપડા ઉભા કરે, જે કરવું એ કરે એને. પણ જે વળતર પેલા ને આપ્યું ને એ અમને આપે.
લો અમે ઈ જ કહી બીજું કઈ નથી કહેતા હળવદ તાલુકા વાળાને પૂરેપૂરું વળતર આપ્યું ને સુરનગર જિલ્લા વાળાનું પેટમાં દુખે મોદીને એને અપાય ને મોદીને ઈ જ માન્યતા એને હળવદ તાલુકા વાળા મોરબી વાળા બધાય અને ધાંગધ્રા વાળા શું બધા કઠે હે ન કોઈ મત દેતા એને મત દેવાય તાર છે ને બધા તોડાવે હવે એક મત દેવા નથી થતો આ જેટલા થાંભલા આયા ને કોઈ મત દેવા નથી થતો ઘરે ભલે ગમે એટલા આવે આ કરવા આખું ગામ જેમ ના આવતું મત દેવાનો હાથથી બંધ થઈ જવાનો મત જ નથી દેવાના મત દેવાય તારે 3-4 થોકા કાગળિયા દેવા આવે દોડી તો અત્યારે ક્યાં જાઓ હો બધાય અત્યારે કોઈ તમારા પેલા પોલિટિકલ લોકો કે તમારા રાજકીય લોકો જે મત માંગવા આવે એ કોઈ આયા હતા અહીંયા કોઈ જ નહીં હાથમાં ને આપણા હાથ ને પગ બીજું બાકીનું કોઈ જ નહીં હારે મા બાપે ઘીરે હોય હા હારા ઘીરે હોય વહુ તો એકલા વાડીએ ગયા અહીંયા થોડા કઈ એમ 2 કલાક રહીએ છે પાણી કોઈ પાવાનું આવે કોણ પાણી પાવા આવે આ તો અમને હાજે ખબર પડી કે તમારા અમારા વહુને ચાલી રાખ્યા હતા એટલે બતાવી અને આપણે અહીંયા હોય તો એમને પાણી પાવા જાય 3 જણું જ્યારે રાખે પાણી પાવા કેમ જાય પાણી પીવા કેમ જાય તૈસા મણા મરી ન જાય અને એક વખત તમે અમારા ઓલામાં આવી ખાડા ગાડી જાવ અમારા મણા તમે ચાલી રાખો એવું કરો ને સેઠામાં કરવા એવું કે પડામાંથી એક આમ પગ ન મેકવા દીધો ઘરના ને તરત ઉપાડી લીધો અદરો હતી અને ઢળીને લઈ ગયા ઘડા પૈકી કોખરા લઈ ગઈ જુદા અને 3 વાગ્યા લઈ ગઈ ઢળાતા લઈ ગયા 3 વાગ્યા લઈ 4 વાગ્યા લઈ ગઈને રાખ્યા ગાડીમાં નહીં ખાવાનું નહીં પીવાનું તો શું બધાનો અધિકાર છે એવો પૂરવાનો છોકરા ને બોકરા બધા એવા પાસ શું નામ આપનું મધુબેન મધુબેન હું તમને પૂછતો હતો કે મોદી સાહેબ કહેતા તમારી બહેનો મને ચિઠ્ઠી લખજો અત્યારે અમારા રિયાદ નથી સાહેબ મોદી સાહેબ ને મત લેવાય ને તે 5 દી જ આવા અધિકારી બધા આવે છે પછી કોઈ અત્યારે અમારું નથી પડા અમારા આને અત્યારે અમને બરજબરી કરીને બધું હાથે પરાણે કરી જાય એમનો હક નથી પોલીસ વાળા હોય કે લેડીઝ પોલીસ હોય જેસ પોલીસ હોય એમનો અધિકાર નથી અમને બૈરાને ઝાલવાનો ગમે એમની મનતી બેની કરો ને વર્તળ પૂરું તો શું લાગે છે કેમ આ લોકોએ અચાનક આવું કર્યું હશે અહીં તમે ડરાવવા માટે કર્યું તો ડરવાના તો નથી જ અમે ગમે એટલા આવશો તો ડરશું તો નહીં જઈ અમારે પૂરતું વળતર દઈ દે એટલે અમારે એક દી ડરવા નથી ને એમનું કામ ચાલુ કર્યું રાખે વળતર પૂરું લીશું હોય જી ભૂપેન્દ્રભાઈને ઓળખો છો ભૂપેન્દ્રભાઈ અત્યારે અમારા નથી ઓળખા હોય ટીવીમાં જોઈએ વિડીયા જોઈએ અમે આઈડે ધડા અમારા લેડીઝ કે બારા નો નીકળી જાય પોલીસ વાળાને હાલો હાલો કરી અમે નો બૈરા નીકળી જાય બારા આ તો આવું હોય એટલે અમારે નીકળવું પડે અત્યારે તમે જ્યાં રહો છો ત્યાં પોલીસ છે બધું છે તમને ડર લાગે છે એ બાજુ ડર તો લાગે બૈરા અમે હારે હોય અમારા આદમી કઈ કાયમ પડામાં ન હોય પોલીસ નીકળે આવે જાય એટલે અમને ડર તો લાગે ને પોલીસ થી ડર લાગે બધાય નો લાગે ના પોલીસ તો સુરક્ષા માટે હોય છે સુરક્ષા માટે નથી અત્યારે એ તો ખોટા અત્યારે રૂપિયા માટે છે પગાર માટે ધોળે છે રૂપિયા માટે ધોળે છે સુરક્ષા માટે નથી હા રક્ષા માટે પોલીસ છે જ નહીં અત્યારે ઉપાડી જાય અમારા આદમી ઉપાડી જાય અમારા ઘરે વાઈટ જોતા હોય આયા નહીં એમનો હક છે પોલીસ નો તાત્કાલિક પકડવાનો માસી આ પોલીસ જે છે પોલીસ જે છે રક્ષા માટે હોય માસી આ પોલીસ હતા લેડીઝ હતી આ લેડીઝ હતી તોય 3 જણા ઝાલવાનો હક તો નથી નિમનો તોય ઝાડ રખાય તો એ અમારી રક્ષા કરતા હોય તો તમને આ બધું ભરીને ઝાલી છે ના રાખે એટલે પોલીસ થી ડરો છો અત્યારે તમે ડર લાગે શું કહો છો પોલીસ થી ડર લાગે છે પડામાં આપણે તાર પગ મૂકીને તા આમ ચીમ ઓલો યાર ફેણ માંડી હોય ને ઘોડે ઊભા થાય બધાય પોલીસ ને કંડક્ટર ને બધા હતા હાલની અંદર હું જઈને આવી હા હવારે ખાલા બૂરતી હતી ને તે બધા વાર ડોકીને જોવા આવે એમ કે અહીં આવતા નથી ને અહીં આવતા નથી ને પણ મને શેની બીક લાગે ને પોલીસ આવે તો આપણને એવું લાગે સારું થયું ચલો પોલીસ આવી પણ આ વખતે તમને પોલીસનો ડર લાગે છે પોલીસ ને ડર જ લાગે ને એ તો જોવે એમ કે ચીંકા જાય છે ચીંકા આપણી વાય નજર રાખે અને ફરે આપણે ચીંકોર જાય ને ઇંકોર એમ કે કઈ આવતા નથી ને લઈને એવી રીતે ઉપાડી જાય પાછા સીધા અને બોલે એટલે પાછા શું કે આપણે કઈ કઈ નહીં એમને તમે આટલું બધું ખૂંદી નાખ્યું અમારું કઈ વર્તન ન દીધી એટલે પાછા ગાડીમાં જ પૂર દેવાના બીજું કોઈ સાંભળતા જ હા બીજું કઈ સાંભળતા નથી પરાણે ઘર જાય ગાડીમાં પૂર દે આપણી સાથે સ્થાનિક જે સરપંચ છે જે મહિલા એમના પતિ છે આપણી સાથે એમની સાથે શું નામ છે આપનું નામ રઘુભાઈ રાજુભાઈ ચૌહાણ શું કહેશો જે રીતે તમારા ગામમાં ઘટનાક્રમ ઘટી છે અચાનક આટલી બધી પોલીસ આવી ઘેરી લેવું અમે તો એવું માનું છીએ કે લોકશાહીની હત્યા હે આ તો અને એક જ પોલ ઊભો કરતા એમાં બે પાયા જાય અહીંયા કણે 979 રૂપિયા આનકોના 2 પાયા આવે અહીંયા 382 રૂપિયા તદ્દન સરકારનો નિર્ણય જોઈ હાવ ખોટો છે તમે તો તમારા ઘરથી સરપંચ છે તમે લોકો રજૂઆત નથી કરી તમારા ધારાસભ્યોને તમારા એમપીઓને લોકલના બધાને કર્યું હોય એ કહે છે અમે કે કલેક્ટરને દઈને ઓલા કહે છે ઓલાને કહી દઈશું
કોઈ નિર્ણય ન આવ્યો. છેલ્લા 100 મહિનાથી અમે 3-4 વખત તો ગાંધીનગર જઈ આવ્યા. અમે આ બધા પુરાવા આપ્યા કે ભાઈ અમારી આ જંત્રી આટલી છે, અમને આટલું વળતર મળે છે. અમે જંત્રી 24 રૂપિયા છે તો અહીંયા 979 રૂપિયાનું વળતર છે. અમારી જંત્રી 83 રૂપિયા છે 11 મુજબ, તો અમને 382 રૂપિયા વળતર મળે છે. ઘણી બધી રજૂઆત પુરાવા સાથે અમે દીધા છે, ડોક્યુમેન્ટ બધા. એટલું કહું કે શું થયું એ દિવસે બધાને અચાનક આયા? તમે ગામમાં હતા ત્યારે જે દિવસે પોલીસવાળા આયા, ઘેરી લીધું? હા, તેથી ગામમાં જ હતા. તે દિવસે ગામમાં જ હતા. બધાને બળજબરીથી ઉપાડી લીધા, ઘેરાવો કરીને. જેટલા હતા એ ખેડૂતે કીધું ભાઈ અમારે કોઈ હારે કઈ બબાલ કરવાની નથી, અમે બેઠા છીએ અમારી જમીનમાં. અહીંયાથી ઘેરાવો કરીને બધાને ઉપાડીને લઈને વયા ગયા. તમારા ધારાસભ્ય પ્રકાશ વરમોરા છે, અત્યારે તમારા ખેડૂત આગેવાન રાજુ કરપડા છે, એ લોકો કોઈ આયા, વાત થઈ તમારી? કોઈ વ્યક્તિ અહીંયા હાજર નથી થયા, એક પણ વ્યક્તિ નથી આવ્યા. બધાને અમે વાત તો ઘણા વખત કરી, રજૂઆત કરીને અમે લગભગ 100 મહિનાથી રજૂઆત અમારી સતત ચાલુ છે, ડોક્યુમેન્ટથી ફરી પુરાવા સાથે. કે આમ નવસારી જિલ્લો હોય તો અહીંયા કણે વાણિજ્ય મુજબ કરી દેવું. આનકા પડખે હળવદ જિલ્લો લાગે છે, એમાં 2 પાયા હળવદમાં લાગે છે, 2 પાયા સુરેન્દ્રનગરને લાગે. તો 2 પાયાવાળાને અહીંયા 24 રૂપિયા જંત્રી છે, એના 979 રૂપિયા ચૂકવે છે. અહીં કણે 83 રૂપિયા જંત્રી છે, એને ચૂકવે છે 382 રૂપિયા. એક જ પોલવા. તો હવે શું કરશો પંચાયત? કરશો શું હવે? શું થશે? શું કરવું? આ લોકશાહીની હત્યા છે, બીજું તો શું કરવું આપણે? કે સરકારને તો અમે પોતા અહીંથી ચાલી લઈને વ્યા જાય. અમારે શું કરવાનું? નાખે ખટારીમાં લઈને વ્યા જાય. ધાંગધ્રા હાથ સુધી બેને હાજે તગડી મેળવાના, બીજે દી જાય, બીજે દી લઈ જાય, 3 દિવસ તો આ કાર્ય હવે હાલે આ રીતની. સ્વાભાવિક છે કે જે રીતે ગામની મહિલાઓ, એટલે કલ્યાણપુરની મહિલાઓ, જે રીતે પોલીસ અહીંયા આવી, જે રીતે બરપરતા દાખવી, ખેડૂતી માંગ એવું નથી કે તમે વીજ પુલ ના નાખો, વીજ પુલ નાખો. વિકાસમાં સહયોગ આપવા માટે ખેડૂતો તૈયાર છે, પણ તેમને વળતર તો યોગ્ય મળવું જોઈએ. એ જ એક એમની માંગ છે. અને કદાચ સરકારને કાને કદાચ એ વાત સંભળાતી નથી, પણ આ ખેડૂતો છે સર, યાદ રાખજો, એ પીએમ હોય કે સીએમ, એની પીડા જે છે ને, જ્યારે હાઈ લાગશે ને ત્યારે ભલભલાની સત્તાઓ જે છે ને એ ડગમગી જાય છે, સમાપ્ત થઈ જાય છે. સહયોગી નિરલ મહેરિયા સાથે અનિલ પટેલ, કલ્યાણપુર, સુરેન્દ્રનગર.